તો કરો લાલાના દર્શન. દ્વારકાધીશ મસ્ત તૈયાર થઈને બેસી ગયા અને આપણે એમને સ્નાન કરાવ્યો, વસ્ત્ર પહેરાવ્યા, ભોગ ધરાવ્યો, એમનું દૂધ, એમનું ગંગાજળ પાણી અને આપણે એમને બસ પ્રસાદ ધરાવી દીધો. હવે એમણે પ્રસાદ આરોગ્યો એટલે આપણે હવે આરોગ્ય લઈએ, પ્રસાદ ભગવાનનો પ્રસાદ લઈને પાવન થઈએ. કેમ કે દ્વારકાધીશના દર્શન કરીને સવારમાં દર્શન કરો એટલે આનંદ મંગલનો દિવસ જાય બધાયનું. અહીંયા છે રાધે કૃષ્ણ, તો રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. જોડલો મસ્ત ખીલખીલે છે રાધે કૃષ્ણનો, કેમ કે એકદમ મસ્ત મસ્ત. તો હવે આપણે આગળ વિડીયો લેશું. વિડીયોમાં બન્યા રહો એટલે આગળ જે વિડીયો લેશું એ તમને જોવા મળશે. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો એટલે જે આગળ વિડીયો લેશું એ જોવા મળશે. તો ચલો, જય દ્વારકાધીશ, શ્રી રાધે. અમે હવે જતા હતા બારે, જે કીધું તો ને અમે બારે જવાના હતા તો નીકળી ગયા ઘરેથી. અને હવે તમે વિડીયોમાં બન્યા રહો એટલે આગળ આપણે વિડીયો લેશું તો વિડીયોમાં જોવા મળશે કે અમે ક્યાં ગયા છીએ અને કેવી રીતે શું કરવા ત્યાં ગયા છીએ. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. ચલો આગળ આપણે વિડીયો લેશું. રાધાને લઈ બેઠી બાધા, બંધ કર માધા, સેમ રંગ બીની રાધા. રંગીની રાધાને લઈ બેઠી બાધા, બંધ કર માધા, કે છે એમ રંગ બીની રાધા. બંધ કર માધા, કે છે એમ રંગ બીની રાધા. બીની રાધાને લઈ બેઠી બાધા, બંધ કર માધા, કે છે એમ રંગ બીની રાધા. મુરલીઓ બંધ કર માધા, કે છે એમ રંગ બીની રાધા. અહીંયા આવ્યા છે બધા ગૌ સેવા માટે. જો બધા ગૌ સેવા કરે છે. આપણે ગૌ સેવામાં બી જોડાઈએ. જેટલો થાય એટલો. જો રોટલી આપે છે બધા. અહીંયા છે ગૌ માતા ને આ છે અહીંયા ગૌશાળા, સકવાર ગૌશાળા. બહુ જ લોકો સેવા કરે. તો તમે જોઈ શકો છો સેવા કરવાવાળાને. આ બધા સેવાવાળા છે. તો પબ્લિક બહુ જ છે. બધા જો છોકરાઓને છોકરીઓને બધા અહીંયા સેવા કરવા આવે. જો રોટલી નાખે છે, કોબીના, કાકડીના, બધી જ વસ્તુ છે. તો આ બધા આવ્યા છે ગૌશાળામાં અને ગૌ સેવા બહુ જ કરે છે લોકો. ગાયો ના એક વાડી યાર
આપણા ગ્રુપ એવા ભાગ્યશાળી ગ્રુપ છે. આપણો ગ્રુપ બહુ મોટો સેવક છે અને આપણા ગ્રુપમાં એવા ભાગ્યશાળી મોગેલા મહેમાન જે આપણે પોપટભાઈ આહિર આવે છે એમનો પણ ખૂબ ખૂબ બીજા આપણે આપણા મોગેલા મહેમાન આવે છે આચાર્ય સાહેબ છે. એ પણ આયુર્વેદિક છે. જે કોઈ પણ માણસને રક્ત થઈ ગયો, નસમાં ક્યાંય તકલીફ થઈ ગયો તો એ બહુ જાણકાર છે અને ગૌમાતા માટે પણ કાંઈ પણ નસ થઈ ગઈ તકલીફ હોય, કાંઈ પણ બીમારી માટે પણ એ પણ આયુર્વેદિક જાણકાર છે. તો એ પણ છેક પૂનાથી આવે છે આપણા ગ્રુપમાંથી. એ પણ મોગેલા મહેમાનથીને પૂનાથી છેક આવે છે. આપણે સન્માન સમારોહ છે ગૌમાતામાં જે યોગદાન આપેલું છે એનું આપણે કાસના દાતાઓ છે એનું આપણે સન્માન લઈ લીધું અને આપણા મોગેલા મહેમાન છે એનું આપણે સન્માન લઈ લઈશું. પહેલી આપણા મોગેલા મહેમાન શ્રી પોપટભાઈ આહિર જે તમે ફેસબુકમાં કદાચ જોતા હશો, તો ન જોતા હો તો પણ તમે એને ચેક કરી લેજો કે પોપટભાઈ ફાઉન્ડેશન, પોપટભાઈનું નામ છે, ઓરિજિનલ નામ છે રજનીભાઈ છે. નાની ઉંમરમાં, બહુ નાની ઉંમર હતી એના પિતાશ્રી ડેથ થઈ ગયા હતા અને બહુ એને સંઘર્ષ કર્યો, બહુ ગરીબીમાંથી પસાર કરી અને સંઘર્ષ કરી અને એનો સારો વિચાર આવ્યો અને સારો એવો મિત્ર એને સાથ સહયોગ આપી અને એને સ્કૂલમાં ડોનેશન, પછી કોલેજમાં એને કેવી રીતના પૈસા ડોનેશન જે ભેગો કર્યો છે, એને પૈસાની ફીસ કેવી રીતના ભેગી રહી છે એ પોતે જ જાણે. કેમ કે એની જે નાની ઉંમરથી પિતાશ્રી હતા એટલે પછી ઘરમાં બહુ તકલીફ કમાયો કોઈ હતો નહીં. એટલે પોપટભાઈએ પોતે મહેનત કરી. કાંઈ સુરતમાં કોઈ નાકા ઉપર આપણે મોબાઈલના કાચ વેચી અને પોતાનો સ્કૂલની ફીસ ભેગી કરી છે. પાણીપુરી વેચીને પણ પોતાની સ્કૂલની ફીસ ભેગી કરી છે. કે આપણા પિતાશ્રીનું રીત આપણે કમાવા કોણ છે? આપણે પોતે જ છીએ. આપણે પૈસા કેમ કમાવા? તો એનો રીતનો પોતે પોતાનો મનોબળ કરી અને પોતે પોપટભાઈ પોતાનો મનોબળથી ઊભા થયા છે અને પોતે સ્કૂલ ભણ્યા છે. એનું એડમિશન પોતે ચૂક્યું છે અને કોલેજમાં પણ પોતે પોતાના કમાઈ અને પોતે પોતાનું એડમિશન કરેલું છે. અને પછી એવા સારા વિચાર આવ્યા કે આપણે કંઈક સારો કામ કરવો છે. તો અત્યારે હાલમાં આખા ગુજરાતમાં જે પણ ગરીબ માણસ હોય કે 6 મહિના સુધી નાયા ન હોય, 6 મહિના સુધી એકદમ બદબુ મારતા હોય કે એનું આગળ પાછળ કોઈ હોય નહીં, કોઈ માનસિક સંતુલન કોઈ બેઠા હોય અને એવા માણસો જ્યાં ત્યાં બેઠા હોય તો એમની તપાસ કરી અને એની વ્યવસ્થા કરી અને એના જે હમણાં આપણે મહુવામાં બહુ મોટો આશ્રમ બને છે અને આશ્રમમાં એને ત્યાં લઈ જાય અને બહુ સારી વ્યવસ્થા બને. એક માણસની જિંદગી બદલી શકે એવો સારો કામ કરે છે. તો પોપટભાઈનો પણ જોરદાર પોપટભાઈનો સન્માન કરશે રણછોડભાઈ આહિર. આચાર્યશ્રી એમનું સન્માન કરશે વાલજીભાઈ પટેલ. આચાર્યશ્રી એમનું સન્માન કરશે વાલજીભાઈ પટેલ. જે આપણા ભાઈ આયુર્વેદિકના બહુ જાણકાર છે. આયુર્વેદિકના બહુ જાણકાર છે. કોઈ પણ ભાઈને રક્તસ્રાવ થઈ ગયો, કાંઈ શરીરમાં તકલીફ હોય, બહુ જૂનો રોગ હોય અને ન જતો હોય તો એ તારા ભાઈને મળી લેશો તો આપણે રોગ જલ્દી મળી જશે. જીવ માટે પણ બહુ આયુર્વેદિક દવામાં પાલન કરે છે અને એના માટે પણ બહુ જાણકાર છે. તો કદાચ આપણા ગામમાં આપણે ભેંસું હોય, ગાય હોય અને કદાચ એવો કાંઈક તકલીફ હોય તો આત્રે સાહેબ આપણે રાય લઈ શકીએ છીએ અને આપણે એનું પણ દવાનું કાંઈ સોલ્યુશન આપણે લઈ શકીએ છીએ. ચલો, આપણે પહેલી ગાડીના દાદા છે પિંપલેશ્વર મહાદેવ, એમના હસ્તે છે સતીશભાઈ રાજપૂત. એમનું સન્માન કરશે મહાદેવભાઈ સોનારા. મહાદેવભાઈ સોનારા એમ સતીશભાઈ રાજપૂત.
અમારો ગૌશાળા યુપીનો બિહારનો છે. નારાયણભાઈ પ્રજાપતિ. ગોટી લઈ લ્યો. ત્રીજી ઘટના દાતા છે એવી સ્ટેટસ કિમજીભાઈ એમ મુકેશભાઈ એમનો સન્માન કરશે નારાયણ ભગુભાઈ ઢીલા. નારાયણ ભગુભાઈ ઢીલા. કિમજીભાઈ મુકેશભાઈ. એના પછીના દાદા છે લીલી મંત્રભાઈ હસ્તે મંજીભાઈ ચાવડા એમનું સન્માન કરશે રામજીભાઈ સોનારા ગામ આંબલિયા. ભાઈ ફોટો ફોટો લેવાનું છે. હા એમાં લ્યો એલા. યુગ ભાનુશાલી. યુગ ભાનુશાલી છે કોઈ યુગ ભાનુશાલી? ક્યાં કે ભાનુશાલી આજના આપણને જે કૃષ્ણ ભગવાનનો જે પ્રસાદ આપણે ચકાશે, જે આપણે નાસ્તો કરાવશે એવા દાતા છે આપણા પ્રિન્સ હાથિયાણી, જે 4 રવિવારના દાતા છે. 4 રવિવાર અમે આવ્યા હતા સાગર થાળીમાં જમવા માટે. મસ્ત જમીને જઈએ આપણે. સાગર થાળીમાં જમવા જમીએ. કેવી સાગર થાળી? એકદમ સારી ને મજા આવી ગઈ. હવે સાગર થાળીમાં શું ખાવાનું છે એ બી બતાવી દઉં તમને. વિડીયો બનાવ્યો આગળ આપણે વિડીયો લઈએ. ચલો, તો આ છે સાગર થાળીમાં જમવાનું. બહુ જ મસ્ત ટેસ્ટવાળો એકદમ ફૂલ થાળી છે. અને ગૌશાળાથી રિટર્ન થયા તો ચલો કીધું બારે જમી લઈએ આપણે. આજ સન્ડે છે, હેપી હેપી સન્ડે આપણું. ગૌશાળામાં ગયા હતા, બહુ જ ખૂબ જ આનંદ થયો. એ પછી આગળ જઈને હું બતાવીશ કે અમે ગૌશાળામાં કેવો આનંદ કર્યો એ. અહીંયા બેઠા છે જમવા. અહીંયા બી મસ્ત એન્જોય કરે, જમે. જો સુમિત, કેવી લાગે થાળી? મસ્ત ને? ખાય ત્યાં તો મજા કરશે સુમિત ને જગદીશ બે. એકદમ મસ્ત મજા કરે. અને આપણે બી હવે ચલો થોડાક ખાવામાં બિઝી થઈએ. તમે વિડીયોમાં બના રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ. મારા રવેજીના દર્શન કરીને પાવન થામ, કેમ કે સાંજે મેં આરતી કરી અને હવે અમે થયા ફ્રી. કેમ કે આજે અમારા ઘરે આવ્યો હતો એસી વાળો. આજે એસી સર્વિસમાં હતી તો કામમાં ઘણા બિઝી હતા બપોરથી. કેમ કે પહેલાં ગયા હતા સવારે ગૌશાળા, સકવાર ગૌશાળામાં બહુ જ ખૂબ જ આનંદ કર્યો. આનંદ તો કર્યો, પણ એનાથી આનંદ વધારે એ થયો કે આજે પોપટભાઈ આહિર અને પાયલબેન આહિર બી આવ્યા હતા. તો એમને મળી તો એટલો આનંદ થયો કે આપણે જાણે વર્ષોથી મળતા હોઈએ એવું લાગ્યું અમને. આજે એમને મળ્યા, ખૂબ જ આનંદ કર્યો. અને તમે એમના વિડીયો કદાચ ન જોતા હો કે જોતા જશો, કદાચ ન જોતા હોય તો એમનો વિડીયો જોજો. પોપટભાઈ આહિર
તો એમનો વિડીયો જોશો ને એટલે કાંઈક તો એમાં શીખવા મળશે. અમે તો ડેલી એટલે ડેલી જોઈએ જ છીએ, પણ તમે જોતા હો કે ન જોતા હો, ન જોતા હોય તો જોજો, અને જોતા હોય તો બીજાને શેર કરજો. કેમ કે આજે અમે જ્યારે એમને મળ્યા, આમ વિડીયો જોઈએ તો થોડોક લાગે કે આપણે વિડીયો જ ખાલી, પણ આજે રિયલ જોયું ને ત્યારે એમ લાગ્યું કે ભાઈ છે, સાચી વાત છે કે આવા ભાઈઓ અને આવી દીકરીઓ, પાયલબેન જેવી દીકરીને બેન અને પોપટભાઈ જેવા ભાઈ ને દીકરા બધાને મળે, કે આવી બધાની હેલ્પ કરે. અને કેટલી હેલ્પ કરે! એમની ઉંમર બહુ નાની છે, પણ નાની ઉંમરમાં બહુ જ સારો કામ કરે છે. ભગવાન એને ઘણી દ્વારકાધીશ શક્તિ આપે. મારે વેચી પાસે પ્રાર્થના કરીએ કે એમને ઘણી ઘણી શક્તિ આપે ને એટલી ખુશી આપે કે ને કે આમ હું બેન તરીકે એમને એટલા આશીર્વાદ દઈએ આપણે કે ભગવાન એમને ઘણી ઘણી ખુશી, આનંદ, મંગલ, એકદમ કે ને હું હરોજ બોલું છું કે આનંદ મંગલમાં દિવસ જાય, તો એમના દિવસ ખૂબ જ આનંદ મંગલમાં જાય એવી મારા પ્રભુ પાસે પ્રાર્થના કરીએ, દ્વારકાધીશ પાસે આપણે. અને મારે વેચીને પ્રાર્થના કરીએ કે એમને ઘણી ઘણી શક્તિ આપે મા રવરાયમાં. તો આજે અમે એમને મળ્યા ને ત્યારે એમ થયું કે ભાઈ આપણે તો કાંઈ જ નથી, ઝીરો છે એ જગ્યાએ. ભલે આપણે કરી શકીએ, પણ આવા વિડીયો જોઈએ કે આવા માણસોને મળીએ, કેમ કે એને ભગવાન બી આપણે કહી શકીએ. ભગવાન જેવો કામ કરે. કાલે એ લોકો અહીંયા મુંબઈમાં, આમ તો મુંબઈમાં આવ્યા છે, 2-3 દિવસ થઈ ગયા, પણ એ લોકો ગયા હતા કાલે. તો ત્યાં એમને એક પ્રભુજીને બહુ જ એ વિડીયો જો આજે એમને નાખ્યો છે વિડીયો, મેં પૂરો વિડીયો જોયો એ વિડીયો. અને એક પ્રભુજીને એમણે નવડાવ્યા, ધોડાવ્યા, કપડાં પહેરાવ્યા, એમને કાંઈક હાથમાં એવું બધું હતું, તો એમને ડૉક્ટર પાસે બી લઈ જવાના હતા, એમ્બ્યુલન્સને ફોન કરતા હતા. એ બધો વિડીયોમાં જોયો મેં. તો એમ થાય કે આટલા મોટી સિટી છે અને આવો જો કામ કરતા હોય તો આ બધી જગ્યાએ જાય તો કેટલો સારો કામ કરતા હશે. એટલે એમને મળીને ખૂબ જ આનંદ થયો. અને એમના વિડીયો બહુ જ શેર કરો. એટલે આપણે તો કરીએ, કદાચ જેટલો આપણાથી થશે એટલો કરશું. અને કાલનું મારો વિડીયો બી એમનું વિડીયો આવશે એમાં. કાલે અમે આજે મળવા ગયા હતા ત્યાં ગૌશાળામાં, તો ખૂબ જ આનંદ થયો. અને મારો વિડીયો બી જોજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો અમે બેઠા હવે જમવા, કેમ કે હેપી સન્ડે તો આપણું ગયો. હવે આજે આંબો, રોટલી, કેરી કાપી છે હમણાં, ને ખીચડી ખાઈ નાખીએ. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ જો વિડીયો લેવાશે તો લેશું, નકા પછી એન કરશું. તો ચલો, જય દ્વારકાધીશ. એટલે હું વિડીયો બતાવું કે આજે રોટલી ને આંબો જ છે, જોઈ લો. ખીચડી બનાવી છે. જો આ છે આમ, અહીંયા છે રોટલી ને આમ, રોટલી ને આમ. અહીંયા છે સુમિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે છે અને હવે ખાશે. તો સુમિત મજા કરે, જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેખાય, જો સુમિત જોવે છે. આમ રોટલી. ચલો, તો હવે હમણાં આવ્યા હતા ભાઈ ને બધાય, અને મજા કરી. ખૂબ જ આનંદ થયો એમને મળીને, વાતો કર્યું, ખૂબ જ આનંદ થયો. આજે તો હેપી સન્ડે હતો. અને હેપી સન્ડે જેમ મારો ગયો એમ તમારો બી ગયો જ છે. તો હવે અને આજે મેં સવારે છે ને ગૌશાળામાં મેં ગયા ત્યારે વિડીયો લીધેલા, ઘણા લીધેલા છે, એવું નથી કે નથી લીધા, પણ કોઈ વિડીયો વધારે તડકો હોય ને તો મોબાઈલ છે ને આપણું હેંગ થાય. તો આજે જરાક મોબાઈલ મારો હેંગ થઈ ગયો, તો વધારે તડકો હતો ત્યાં. તો એવું લાગ્યું કે વધારે તડકાથી જ કદાચ થયું હશે. કોઈ વિડીયોમાં એવું જરાક એમ ચીપકે, ખાલી કે ને કે હેંગ થાય તો ખુલે નહીં, એવું ખુલી જાય, પણ જરાક એવો મોબાઈલમાં પ્રોબ્લેમ આવી ગયો. તો આ તો ઇલેક્ટ્રિક છે, તો કે ને કે શેતાની ચરખા કહેવાય, તો આ શેતાની ચરખા કહેવાય. એટલે એમાં જરાક એવો થયો છે મોબાઈલમાં, વિડીયોમાં લેતામાં. વિડીયો લીધો સારો હતો, પણ કે ને કે આની કેપેસિટી એટલી જ હશે કદાચ ફોનની, એટલે એવું જરાક પ્રોબ્લેમ આવ્યું છે. તો કાંઈ એવું એટલો બધો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે વિડીયો જુઓ જ છો અને વિડીયો જોજો મારો કાલે, કેમ કે આજનું તો દિવસ ખૂબ જ આનંદ મંગલ હતો આપણું. જેમ મારો હશે એમ તમારો બી હશે જ. તો હવે આપણે આ વિડીયો એન્ડ કરશું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ.